મજાનું આયોજન કરેલું છે। દૂર દૂરથી અમારા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓ પધાર્યા છે। અહીંયા સ્ટેજમાં બિરાજમાન ઠાકોર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો બધાને મારા જય માતાજી, જય ઠાકોર સમાજ। છેલ્લા 4-5 દિવસથી હું જોતો આવ્યો છું કે જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે આપણા વિક્રમભાઈ ઠાકોરે જે મુદ્દો ઉઠાવ્યો, વિધાનસભામાં જે કલાકારોને સન્માનિત કર્યા એમાં આપણા ઠાકોર સમાજનો એક પણ કલાકાર નહીં તેમજ અન્ય સમાજના પણ કોઈ કલાકાર નથી। એટલે અમારા મોટા ભાઈ ગણો અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે આપણા કલાકારોને ન્યાય માટે જે મુદ્દો ઉઠાવ્યો છે તો હું વિક્રમભાઈની સાથે જ છું। મારા બધા કલાકારો વિક્રમભાઈની સાથે જ છે। क्या लगता था नहीं लौटेंगे जब तक तोड़ेंगे नहीं। हमारा भाईनी અને અમારા ઠાકોર સમાજની તેમજ અન્ય સમાજની પણ લાગણી દુભાણી છે। અને તમને બધાને ખબર છે કે કલાકાર નામના મેળવવા માટે કેટલી તકલીફો વેઠવી પડે છે। કારણ કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર મને ઘણો બીજા પણ કલાકારો એ ગરીબ પરિસ્થિતિમાંથી આવેલા છે કલાકારો। મને ખબર છે સ્કૂટર લઈને ભાઈ જયારે સ્ટુડિયોમાં મ્યુઝિક ભરવા જતા વાંસળી વગર કીબોર્ડ વગાડવા ત્યારે તો સિંગિંગ નતા કરતા। મારી વાત કરું જયારે પહેલા પ્રોગ્રામ કરતો ને ત્યારે સાઈડનો પ્રોગ્રામ કરું, સાઈડનું સીડીનું કાઉન્ટર કરું તો સીડી લઈ જાય તો 2-4 પ્રોગ્રામ અમને એ ઘણી રીતે અમે પ્રોગ્રામ કરતા। અને આજે તમારા બધાના પ્રેમ, સાથ અને સરકારથી અમને બધાને તમે વધાર્યા છે। ફરીથી વંશમાં અત્યારે ટ્રેન્ડિંગમાં પણ ડાયલોગ ચાલે છે મારા। જ્યાં તમારા પગલા નથી પડ્યા क्या लगता था नहीं लौटेंगे जनाब, जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। विक्रमभाई તમે અમારા કલાકારો માટે જે અવાજ ઉઠાવશો અને હંમેશા માટે તમારા સાથે રહીશું। અમારી જ્યાં પણ તમારી જરૂર પડે હા કરજો। આ બનતાઓ અડધી રાતે થઈ જશે તો લાલ